સુપ્રભાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। ગુજરાતમાં મેઘ મહેરની શરૂઆત થઈ ગઈ છે અને સૌથી પહેલા આજે વાત કરીએ 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ છે। સૌથી વધુ વલસાડના પારડીમાં ખાબક્યો 8.19 ઇંચ એટલે કે લગભગ 8.25 ઇંચ વરસાદ। નવસારીના ખીરગામમાં પણ 8 ઇંચ વરસાદથી જળબંબાકાર। વલસાડના નાના પોંઢામાં 7.17 અને વાપીમાં પણ 7.17 ઇંચ વરસાદ છે। 22 તાલુકામાં 2 ઇંચથી 8.25 ઇંચ વરસાદ। રાજ્યના 33 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે। અને હવે વાત કરીશું ગુજરાતમાં પાછલા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। આ તમામ ગ્રાફિક્સના માધ્યમથી આપ જુઓ કે ક્યાં કેટલો વરસાદ। સૌથી વધારે વલસાડના પારડીમાં 8.19 ઇંચ વરસાદ છે। અત્યાર સુધીનો સૌથી વધારે ગુજરાતમાં છે। ખેરગામ નવસારી કે જે પણ દક્ષિણમાં જ આવે છે 7.95 એટલે કે લગભગ 8 ઇંચ જેટલો વરસાદ ખેરગામમાં। નાના પોંઢા વલસાડમાં 7.17 ઇંચ વરસાદ છે। આ વરસાદની તીવ્રતા જુઓ, દક્ષિણમાં અત્યારે સૌથી વધારે છે। વાપીની વાત કરીએ ત્યાં પણ 7.17 ઇંચ છે। વલસાડ શહેરની વાત કરીએ 7.05 ઇંચ એટલે કે 7 ઇંચ જેટલો વરસાદ। ધરમપુરમાં 6.50 ઇંચ વરસાદ છે। 6.5 ઇંચ વરસાદ ધરમપુર। જલાલપુરમાં 6.10 ઇંચ છે અને ચીખલીમાં 5.75 ઇંચ વરસાદ। વરસાદની તીવ્રતા ધીરે ધીરે વધી રહી હોય તે પણ જોવા મળી રહ્યું છે। નવસારી શહેરની વાત કરી કે જ્યાં 5.20 ઇંચ વરસાદ અને નવસારી ગણદેવીની વાત કરવામાં આવે તો 5 ઇંચ જેટલો વરસાદ અહીં નોંધાયેલો જોવા મળે છે। એટલે કે 5 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યા છે।